આજે તો જો આજમભાઈ દીપા મોતી ભોગાદી લેવાઈ ગયો, લાઈને તો સીધે માર્ગે જ મેળ પડી ગયો ને, મસરિયામાં મેં ફરવા કબીર સાહેબ તો બહુ સારું બોલ્યા છે કબીરભાઈ કે ઓ ગાય કહાઈ વાળે જાતિઓ, કહાઈ કપાવા જાતિઓને એનો જો બચાવો, હો ગાય એનો બચાવો, 1000 ગાયને બચાવો, એનું ફળ કેટલું બધું જીવને મળે. કબીર તો એમ કે તમે એક જીવના નુગરામાંથી સુગરાપણો કરાવી અને એના રસ્તે સડાવો તો એટલું ફળ મળે. મનુષ્ય કોઈ બી મનુષ્ય માત્ર એ જીવને તમે માર્ગે ચડાવો અને એ જીવ બાપુ કુંભારમને માર્ગે ચડાયા વાળો તો કોઈક અંગ્રેજી જેવાળો તો હશે જ, પણ એ એક જીવને બરોબર માર્ગે ચડ્યા, એ જીવે માર્ગ પકડી લીધો ને કમ્પ્લેટ જ્યાં પહોંચવાનું તે પહોંચી ગયા, પહોંચ્યા લાખો જીવની એક જીવનો આશરો મળી ગયો, લાખો જીવન સુધરી ગયા, કોઈના કર્મથી સુધર્યા, કુટીરથી સુધર્યા, અને કોઈક હિરલા એમાંથી ભજન કરી અનેક જન્મનું દુઃખ બધું મટાડીને પણ આ મૃત્યુ લોકમાંથી હલ્યા જાય છે. એટલે આ કેવડું બધું ફળ છે. એટલે બહુ સારું ભાઈ શ્રી લાદાભાઈનો હમણાં અમે વાઇક કર્યા હતા, જેનો આગ્રહ હતો કે આજે લોકોને અમારો વાઇક કરતા જાઓ, પણ આપણે અમે તીર્થે બાપુને આવતી હતી સમય નહોતો, અને આજે પણ મારા દેવભાઈનો ફોન આવ્યો કે આપણે નીકળવાનું છે, તમે હું કહું છું બધા નીકળી આવો, સવારે આવ્યો, સવારે નહીં તો પછી મારે મોકો જ મળી ગયો. ભાઈ શ્રી લાદાભાઈનો વાયકે થઈ જાય, સવારમાં વહેલા કાઢી નથી અને જે છે એ કામ થઈ જાય. સારું બધા ભાવિકાત્માઓ તોલી કે દેશ ફરી, દેશાવલ ફરી, ભાડુજા બોધ સુકા, જેના દીઠે મોજા લેણ થરે ભાડુજા ફર્યા, બેસી મળે તો રાવું રેજી. અને એ વાત કોને કરી? કબીર સાહેબે કરી. કોઈને સાધુ મળે આપણા મરમનો, એનો કરી સંગાત હેલી મારી. કોઈ સાધુ મળે આપણા દેહને, એટલે આ બધા દેહના છે, આપણા મરમના મળ્યા છે. જો ખૂબ આનંદની વાત છે. અને અમે તો અનેક ફેરા કહીએ છીએ કે હવે કામ આગળ થાય કે ન થાય પરમાત્માની મરજી, બાબુ મરમની મરજી. પણ જે અમે અમારો વ્યવસાય બીજું ત્રીજું બગાડીને જે મહેનત કરી છે ને, અમારી મહેનત પરમાત્મા બાબુ મરમે 100% લેખે લગાડી દીધી છે. સંતોષ છે આજે કે આપણે કઈ નકમાણાય. કારણ કે જ્યાં જાવ ત્યાં જે મહાપુરુષોએ વાત કરી કે કોઈ સાધુ મિલે આપણા મરમના, તો જ્યાં જાવ ત્યાં મળી જશે. આજથી 15 વર્ષ પહેલા નતા મળતા, આજે ગમે ત્યાં જાઓ તો 5, 15, 20, 25, 50 નું ટોળું મળી રહેશે. એટલે આપણને બહુ સંતોષ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. જે બધાની મહેનત છે અને આપણા સંતોની વાત છે, આપણા મહાપુરુષોનું મરમ છે કે મહેનત કરજો. તમને સમજાણું છે, તમને ખ્યાલ આવ્યો છે તો બીજા જીવને જગાડજો. ભજન થતું જાય છે ભેરું ભેરું, અને કર્મ પણ સારું થતું જાય છે. એટલે મહાપુરુષો એમ કે સારું કર્મ કરો ને તો લોટ સોનાની બેડી મળે, ખરાબ લોઢાને મળે ના, એને ઉલટું ના ફેરવો, હવળું ફેરવો. આપણા મહાપુરુષો પાછું એને હવળું ફેર્યું કે ગમે એટલું સારું કર્મ કરો એની અપેક્ષા ન રાખો, નહીં અપેક્ષાથી કરો તો નહીં મળે હોનાની. નિષ્કામ ભાવે જે અભિન કર્મ કરે છે એ મારો પ્રિય આત્મા, મારો પ્રિય ભગત છે. નિષ્કામ ભાવે જે કરે છે તો કર્મથી આપણે તો બંધાયેલા છે. હે અર્જુન, એક ક્ષણ માત્ર મનુષ્ય
ફીર ન રહી હતી કર્મ શરીરથી ફીર દે તો મનથી ન રહી બરોબર એટલે